જામનગર શહેરમાં જૂની આરામ કોલોની વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી। તસ્કરોએ બંધ મકાનને નિશાને બનાવી લાખો રૂપિયાની ચોરી કરી। કામેશ્વર મહાદેવ મંદિર સામે ભાડે રહેતા તમિલનાડુના એન્જિનિયર યુવક અને તેમની પત્ની નોકરી પર ગયા એ દરમિયાન અજાણ્યા શખ્સોએ તાળું તોડી ઘરમાં ઘૂસ્યા। 6 લાખથી વધારેની કિંમતના 24 તોલા જેટલા સોનાના અને અન્ય દાગીનાઓની ચોરી કરી ત્યાંથી ભાગી ગયા। પતિ પત્ની નોકરીથી ઘરે પરત ફરતા સામાન વેરવિખેર પડેલો જોઈ ચોરી થયાની જાણ થઈ। પોલીસે ચોરીનો ગુનો નોંધી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। સોનાના અલગ અલગ જે દાગીના છે તેની ચોરી કરવામાં આવેલી છે। જે ચોરીમાં આશરે કુલ અલગ અલગ જ્વેલરી મળીને આશરે 24 તોલા સોનું અને જેની કિંમત 6,01,000 રૂપિયા જેટલી થાય છે એ બાબતના કુલ ચોરી થઈ છે। જેની બાબતની ફરિયાદ સીસીડીની પોલીસ સ્ટેશનમાં BNS 331-305 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને અલગ અલગ ટીમો LCB અને CTC ડિવિઝનના સ્ટાફ દ્વારા આ પ્રકારની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।